નંબર 37 જોઈ લો. અયતિહ શ્રદ્ધયા ઉપેતઃ યોગાત ચલિમાનસઃ અપ્રાપ્ય યોગમ સિદ્ધિમ કામમ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. જે તમારું અસાઇનમેન્ટનો સવાલ છે આવ્યું અષ્ટાંગ યોગ, એટલે એમ કે જે યોગ કરવું એમાં માને છે, શ્રદ્ધા એટલે માનવું, એ સંયમી છે. કેમ? તો યોગના જુદા જુદા અંગો. પહેલું ધ્યાન. ધ્યાન કરો એટલે એની માટે તમે શિસ્તમાં આવી જાઓ, સંયમમાં આવી જાઓ, અને જીવનભર એનું મન વિચલિત નથી થતું ધ્યાન કરે એટલે. આ જે સાધક છે એને યોગી કહેવો. જેનું ચિત્તભ્રમ છે એ યોગી નથી. અને આ જે સિદ્ધિ મેળવે છે, શાંતિ મેળવે છે, એને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એ કઈ ગતિને પામે તો ઈશ્વરને સમજી શકે છે. અહીંયા એક જ વસ્તુ સમજવાની છે કે તમારા મનને એકાગ્ર કરવું યોગ દ્વારા. અને એ શું? તો તમારા મનને એકાગ્ર કરશો એટલે પછી બધી વાત તમારી પૂરી થશે. ત્યાર પછી 39મો શ્લોક જુઓ. એતત મે સંશયમ કૃષ્ણ છેત્તુમ અહર્ષિ અશેષતઃ તદ અન્ય સંશયસ્ય છેતા નહીં ઉપદ્યતે. શંકા કૃષ્ણને પૂછે છે કે મારા મનમાં જે શંકા છે એ સમૂળગી જતી નથી, એ હું સદંતર નથી ભૂલી શકતો કે સામે મારા સગા છે. એટલે તમે મને આ જે મને શંકા થાય છે, ઘણીવાર આપણને પણ થાય છે કે આ કરું કે ના કરું, કરું કે ના કરું, તો એ શંકા થાય છે, એ શંકા તમે મારી દૂર કરો અને મને જે માર્ગ નથી મળતો એમાં રસ્તો બતાડો. આ આપણો પણ પ્રશ્ન છે કે જ્યારે તમને એવું થાય ત્યારે તમારે ઈશ્વરનું શરણું લો, તો ઈશ્વરના શરણે જવાથી ઈશ્વર તમને ચોક્કસ માર્ગ બતાવે છે. ત્યાર પછી 44મું. પૂર્વ અભ્યાસેન તેન એવ રીયતે હિ અવશઃ અપિશઃ જિજ્ઞાસુ અપી યોગસ્ય શબ્દબ્રહ્મ અતિવર્તતે. જે બહુ જ શ્રીમંત છે, એમના ઘરે કોઈ કારણસર પૂર્વજન્મના અભ્યાસને કારણે કોઈ આત્માનો જન્મ થયો, પણ એ યોગભ્રષ્ટ છે. ઘણીવાર જોઈએ છે કે પૈસાદાર માણસના ઘેર વંઠેલ છોકરા હોય છે, એ યોગભ્રષ્ટ છે. તો એને વેદ તરફ વાળવો પડે, એને કર્મ તરફ વાળવો પડે અને એને યોગ તરફ વાળવો પડે. એટલે વ્યક્તિના વ્યક્તિત્વમાં શું મહત્ત્વનું છે? તો એનું કુટુંબ, એનું વાતાવરણ અને એનો સંપર્ક, એનાથી વ્યક્તિ યોગી થઈ શકતો હોય છે. ત્યાર પછી 46મું. તપસ્વી અભ્ય અધિક યોગી જ્ઞાનીભ્ય અપી મતઃ અધિક કર્મીભ્ય ચ અધિક યોગી તસ્માત યોગી ભવ. અર્જુન. કોણ ઉત્તમ છે કીધું કે સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો યોગી છે એ જે તપ કરતું હોય એના કરતાં શ્રેષ્ઠ છે. કારણ કે તપ કરનારો સંસારથી દૂર જશે, પણ યોગી છે સંસારમાં રહીને યોગ કરશે. એનાથી પણ શ્રેષ્ઠ જે શાસ્ત્ર જાણે છે. તપસ્વી નથી, યોગી નથી, પણ શાસ્ત્રનો જાણકાર છે, શ્રેષ્ઠ છે. હવે એનાથી શ્રેષ્ઠ કોણ? તો જે કર્મ કરે છે કે ભાઈ આ કર્મ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, એ જે કરે છે. અને જે કર્મસ્થ યોગી છે એ સૌથી શ્રેષ્ઠ છે. કર્મ કરતાં કરતાં પણ પોતાના મનને કેન્દ્રિત કરે છે, એ સૌથી શ્રેષ્ઠ છે, એમ કૃષ્ણ કહે છે. એટલે ભગવદ્ ગીતા આપણને એમ શીખવાડે છે કે આ સંસારમાં રહીને કર્મ કરવાના છે, એવા કર્મ કે જેનાથી બીજાનું ખરાબ થાય નહીં. અને એને કેવો કહેવાય? કર્મયોગી. એને કેવો કહેવાય? કર્મયોગી. અને એ શ્રેષ્ઠ છે. અહીં તમારો અધ્યાય 6 પૂરો થાય છે, બરાબર ને?